ગુડ આફ્ટરનૂન, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો આપણે આજના બ્લોગની શરૂઆત કરી દીધી છે અને હવે આપણે જવું છે ઓલી વાડી તરફ આપણે ચેતકને લઈને. તો ચાલો, હા રે એની ચાવી અને કરીએ આપણે ચેતકને ચાલુ, કેમ કે ત્યાં આજે કંઈક થોડું ઘણું કામકાજ છે. તો ચાલો હવે ત્યાં જઈને જ આપણે મળી જોઈ શું કરવાનું છે. તો ચાલો ટ્રેક્ટરને ચાલુ કરી. એને પડ્યું હોય આમને. ચાલો બહાર કાઢી લઈએ. આપણે જુગાડ કર્યો, હવે પહોંચી જાય તો સારી વાત છે. अरे कहना क्या चाहते हो? ધીરે ધીરે લઈને જઈએ, પહોંચી જાય સારી વાત છે. ટાયર જુગાડ કરવો પડે મને તો. આને લઈ કઈ રીતે જવું પતરાને? એટલે આવી રીતના બાંધ્યું ટાયર થોડું ધીરે ધીરે આપણે જવા દે વાડી બાજુ. તો આવો કંઈક આપણે જુગાર કર્યો છે, ફિટિંગ કર્યું આપણે રાપમાં. આપણે ધૂળનો ટબો ફરવા નતો, આ માંડવી જેમાં કાઢી હોય. તો ચાલો લઈને જઈએ, હવે જોઈએ આ કેવું કાલે એની. હજી જુગાડ તો માર્યો છે, ખાલી એક જ ટબો ફરવાનો હોય એટલે ટ્રાય કરી. તો ચાલો મળી ત્યાં જઈએ. તો આપણે આમાં આવી રીતના થોડી ઘણી ભૂંયું તો છે, કમ્પ્લીટ કરી દીધું લેવલ ખેતર. હજી ધૂળનો ટબ્બો હતો એ કમ્પ્લીટ ફરીને આ સાઈડ એટલામાં વધારે ખાડા જેવો હતો, કેમ કે ગયા વખતે ફાંગા માર્યા હતા એના હિસાબે ચોમાસામાં વધારે પાણી ગયું ને, એટલે સરેરા જેવું થઈ ગયું હતું. તો હવે એકદમ લેવલ થઈ ગયું છે કમ્પ્લીટ ખેતર. હવે આમાં ઘણી જગ્યાએ માંડવી દેખાય છે, એટલે આપણે નક્કી કર્યું કે લેવલ તો કરી નહીં, તો હવે આપણે એને રાપે મારી દઈ એટલે માંડવી જે અંદર રહી છે એ થોડી ઘણી બહાર આવી જાય. તો ચાલો એટલામાં રાપ મારી દે એટલે કમ્પ્લીટ થઈ જાય. તો આપણે રાપ ને બધું મારી લીધું, કમ્પ્લીટ કરી દીધું ખેતર. હવે જ્યારે પણ આપણે ધાણી પાય ત્યારે હાઈરેમાં પાણી જવા દેવું, એટલે ત્યાં માંડવી કે જે ઉગવાનું હોય એ બધું ઉગી જાય. એટલે આવતા વર્ષે આપણે ચોમાસામાં થોડું ઓછું, બાકી તો બીજો કંઈ એનો મતલબ છે નહીં. ત્યાં તો કાંઈ વાવવાનું હતું નહીં આપણે. અને આપણું ટ્રેક્ટર અત્યારે ત્યાં રાખી દીધું છે ટ્રોલીને જોડીને. એમાં અત્યારે આપણે બીજી વાડીએ જીરામાં પાણી પાવાનું છે, એના માટે એને લાઈન ભરે છે. તો ચાલો આપણે બીજી વાડીએ કામ છે પતાવતા આવી. ट्रैक्टर આપણું ભરાય. બાજુ બાજુ હા હા બાજુ. अच्छा ठीक है બાજુ હા. એ રવા દીજો રવા દીજો રવા દે. ના 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 મસ્તી કરે, મસ્તી મસ્તી. ના બાજુ નથી, રવા દે રવા દે. આજે તો આપણા દેશી જુગાડ મારીને આજ કામ કર્યું છે, બીજું તો કંઈ કામ કર્યું નથી આખા દિવસમાં. તો કેવો લાગ્યો વ્લોગ જરી કોમેન્ટ કરી દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી બધા.